સરકારની વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ છતાં બેખોફ વ્યાજખોરો. બોરસદના શાળાના આચાર્ય નાણાં ચૂકવ્યા છતાં વ્યાજખોરની ધમકી. મામલો બોરસદ પોલીસ મથકે પહોંચ્યો. રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી હોવા છતાં વ્યાજખોરો બેખોફ બનતા હોય તેમ બોરસદની એક શાળાના આચાર્ય વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સાથે પરત આપવા છતાં આણંદના બાકરોલ વિસ્તારમાં વ્યાજે વ્યવસાય કરતા ગોવિંદ બ્રહ્મભટ્ટ દ્વારા આચાર્યને ધમકી આપતા મામલો બોરસદ પોલીસ મથકે પહોંચ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદના પુરબિયાપુરાની પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલભાઈ વાળંદને 3 વર્ષ પૂર્વે 1.5 લાખની નાણાંની જરૂર પડતા તેમના મિત્ર જિગ્નેશ પંડ્યા દ્વારા આણંદના બાકરોલ ખાતે વિશ્વ ફાઇનાન્સના નામે વ્યાજનો વ્યવસાય કરતા ગોવિંદ બ્રહ્મભટ્ટના સંપર્કમાં આવી સિક્યુરિટી પેટે 2 ચેક આપી 5% વ્યાજે નાણાં લીધા હતા. જે નાણાં વ્યાજ સાથે 2 માસમાં જ પરત કર્યા હતા, છતાં જે બાદ પુનઃ જરૂર પડતા તબક્કે 4,40,000 રૂપિયા વ્યાજે લેતા જેની મુદ્દલ સામે 4,56,000નું વ્યાજ ચૂકવવા છતાં ગોવિંદ બ્રહ્મભટ્ટ દ્વારા ધાકધમકી આપી નાણાં વસૂલીની આપતા વિપુલ વાળંદે બોરસદ પોલીસ મથકે ગોવિંદ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.